નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા હાલોલ રોડ ઉપર 4 વાહનો વચ્ચે અકસ્માત, 2 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત। વડોદરા હાલોલ રોડ પર ચરોદ પોલીસ મથકની હદમાં ચરોદ 3 રસ્તા પાસે વહેલી સવારે 4 વાહનો વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો। અકસ્માતમાં રોડ ક્રોસ કરી રહેલા ચરોદ ગામના દંપતીનું ગાડીઓ વચ્ચે ચગદાઈ જતા ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું। જ્યારે અકસ્માતને પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો। આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા હાલોલ રોડ ઉપર વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાયો, જેમાં હેવી લોડર ટ્રક, પાણીનું ટ્રક, રિક્ષા અને ઇકો કાર એકબીજાની પાછળ ધડાકાભેર અથડાઈ હતી, જેમાં ઇકો કારનો કચરખાંડ નીકળી ગયો હતો અને આ અકસ્માતમાં ચરોદ 3 રસ્તા પાસે રોડ ક્રોસ કરી રહેલ દંપતીનું 2 વાહનો વચ્ચે ચગદાઈ જવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું। જ્યારે 2 વ્યક્તિ કારમાં ફસાઈ જતા વાહન વડોદરા ફાયર વિભાગના ફાયર લાશ્કરો દ્વારા ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કરી તેમને બહાર કાઢ્યા હતા। અકસ્માત અંગેની જાણ કરવામાં આવતા 108 એમ્બ્યુલન્સની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી। ચરોદ પોલીસ અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને ટ્રાફિક હળવો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી।